છે હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી 30 તારીખથી ફરી વધવાનું છે વરસાદનું જોર। બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। 30 જુલાઈથી ગુજરાત પર પડી શકે છે તેની અસર। 30 જુલાઈથી સતત 3 દિવસ વરસાદનું જોર રહેશે। 30 જુલાઈએ નર્મદા તાપીમાં ભારે વરસાદની આગાહી છે તો ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે તો ભાવનગર વડોદરા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર સુરત નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે। વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। વાવ થરાદ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે। ગાંધીનગર અરવલ્લી મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ખેડા પંચમહાલ આણંદમાં આજે ભારે વરસાદની સંભાવના છે। एक गहरा आपका नॉर्थ वेस्ट बे ऑफ बंगाल और एडजॉइनिंग एरियाज ऑफ वेस्ट बंगाल नॉर्थ उड़ीसा के पास बने हुए हैं। ये इसका जो मूवमेंट है स्लो है। 3 किलोमीटर प्रति घंटा के साथ ये लास्ट 6 आवर में इसका मूवमेंट था। इसका जो लाइकली टू क्रॉस वेस्ट बंगाल एंड उड़ीसा को उत्तर उड़ीसा कोस्ट बिटवीन बालासुर एंड कैनिंग, और इसका जो मूवमेंट रहेगा उत्तर उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा। अभी मानसून ट्रफ का पोजीशन जो है बीकानेर, ग्वालियर, वाराणसी, जामशेदपुर सेंटर ऑफ डीप डिप्रेशन के पास कर रही है। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है। 29 तारीख को भी सिमिलर सिनेरियो रहेगा जुलाई, एंड 30 तारीख से फिर इसका जो रेनफॉल एक्टिविटी बढ़ेगी। इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग ये दिया गया है ऑरेंज वार्निंग के साथ। 30 जुलाई को जो डिस्ट्रिक्ट आएगा नर्मदा, डांग, तापी, वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। उसके साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, बहरोच, सूरत, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली के लिए। और 31 जुलाई और 1 अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी। अभी जो हमारा थंडरस्टॉर्म वार्निंग के बारे में बताएं तो अगले 5 दिन के लिए दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया है। अभी तटीय क्षेत्रों में जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। तो चालू ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર। પહેલી વખત આ ચોમાસામાં બન્યું ડીપ ડિપ્રેશન। ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। હાલ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે આ સિસ્ટમ। રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના રહેશે। 30 કે 31 જુલાઈ ફરી વધી શકે છે વરસાદનું જોર અને વરસાદી વિસ્તાર સિસ્ટમનો ટ્રેક છે એ અનુમાન પ્રમાણે જ રહેશે અને ફરી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના રહેશે। તો પહેલી વખત આ ચોમાસાની સિઝનમાં ડીપ ડિપ્રેશન જોવા મળ્યું છે, જે ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને હવે તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। એટલે આ સિસ્ટમ તેના બરાબર અનુમાન પ્રમાણે આગળ વધશે તો ગુજરાતમાં 30 તારીખથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ રહેશે। 30, 31 અને 1 ઓગસ્ટ આ ત્રણેય દિવસ ભારે વરસાદની સંભાવના રહેશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદની સંભાવના જોવા મળશે। તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકના અનુમાન મુજબ 30 કે 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે। અલનીનો હોવા છતાં બંગાળની ખાડીમાં જે સક્રિય છે એ સારા સમાચાર છે। ગ્રહ નક્ષત્રમાં 3-3 પરિવર્તન થવાના સંકેત છે। વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે। અલનીનો હોવા છતાં આ જે બંગાળની ખાડી વધુ ને વધુ સક્રિય બની રહી છે એ એક સારા સમાચાર છે અને બહુ આવકાર્ય સમાચાર છે। 1 થી 3 ઓગસ્ટમાં ગ્રહ અને નક્ષત્રના 3 પરિવર્તનો થઈ રહ્યા છે। એને કારણે ફરી પાછો વરસાદમાં 30-31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીમાં રાઉન્ડ આવી શકે છે નવો, એવું લાગી રહ્યું છે। તો બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। જો તેની ગતિ ન અવરોધાય તો વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે, જેની અસરથી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સંભવ છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ સંભવ છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। 30-31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન
પહેલાં તો પૂર્વી ગુજરાતમાં જે મધ્યપ્રદેશને અડીને આવેલા ભાગ છે ત્યાં વરસાદ થશે, મધ્ય ગુજરાતમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદ આવી શકે. જો આ સિસ્ટમનો કોઈ ટ્રેક ચેન્જ ન થાય તો એક સારો વરસાદનો રાઉન્ડ 31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે. જો આ વરસાદ આશ્લેષા નક્ષત્ર એટલે કે 3 ઓગસ્ટ પછી પણ લંબાશે તો રાજ્યમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્લેષાનો છાંટો ભારે હોય છે તો 3 થી 17 ઓગસ્ટમાં દેશના અમુક રાજ્યોમાં ભારે છાંટાથી વરસાદ આવીને પૂર આવી શકે એવી પણ શક્યતા રહેલી છે. અથવા તો એમ કહી શકાય કે ઓગસ્ટના બીજા ત્રીજા વીકમાં વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ગુજરાતમાં પણ આવી શકે અને દેશમાં પણ સારો વરસાદ થઈ શકે છે. તો રાજ્યના 8 તાલુકાના ખેડૂતોની ચિંતા વધી છે. અત્યાર સુધીમાં 10%થી પણ ઓછો વરસાદ. અબડાસામાં માત્ર 7% વરસાદ થયો છે, જ્યારે અંજારમાં 9.9% વરસાદ નોંધાયો, મુન્દ્રામાં 9.10%, તો ભાણવડમાં 6.2% વરસાદ થયો. દ્વારકા તાલુકામાં સૌથી ઓછો 1.4% વરસાદ થયો, તો કલ્યાણપુરમાં 1.9%, ખંભાળિયામાં 6.8%, પોરબંદરમાં માત્ર 7.5% જ વરસાદ થયો છે. તો રાજ્યના 12 તાલુકામાં 100%થી વધુ વરસાદ. નવસારીના ઉમરગામમાં સૌથી વધુ 127% વરસાદ થયો, સાંતલપુરમાં 110.8%, કડીમાં 101.3% વરસાદ, મહેમદાવાદમાં 110%, તો નડિયાદમાં 103% વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં 107.5% વરસાદ થયો છે, અંબિકામાં 112.2%, કામરેજમાં 104.6%, પલસાણામાં 118.9%, ચીખલીમાં 114.7%, ખેરગામમાં 110.6%, પારડીમાં 100.4% વરસાદ થઈ ગયો છે, જ્યારે વલસાડમાં 100.6% વરસાદ નોંધાયો છે. તો આ રીતે રાજ્યના 12 તાલુકા એવા છે કે જ્યાં 100%થી વધુ વરસાદ થઈ ગયો છે. ઉમરગામમાં સૌથી વધુ 127% જેટલો વરસાદ અત્યારે પડી ગયો છે. હજુ ચોમાસુ સિઝન શરૂ થઈ છે એવું કહી શકાય. અડધી સિઝન પણ હજુ પૂરી નથી થઈ અને 127% જેટલો વરસાદ ઉમરગામમાં અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. પરંતુ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં અત્યાર સુધીમાં 10%થી ઓછો વરસાદ પણ થયો છે, જેમાં મોટાભાગના દ્વારકા અને કચ્છ સાથે જોડાયેલા વિસ્તારો છે જ્યાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. જમ્મુ કાશ્મીરથી અહેવાલ આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદના અહેવાલ છે. નદીઓ ગાંડીતુર બનતા અનેક લોકો ફસાયા છે. વીજળી ગુલ થતા વીજકર્મીઓ પાણીમાં ઉતર્યા. ઘૂંટણ સુધીના પાણી વચ્ચે કામ કરતા કર્મચારીઓ તમે તસવીરોમાં જોઈ શકો છો. જમ્મુ કાશ્મીરથી આ તસવીરો આવી રહી છે. રાજૌરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે અને તેના પાણીના વહેણ નજીકના વિસ્તારોમાંથી પસાર થતા અવરજવર પણ અવરોધાઈ છે. અહીંયા